ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એલસી દોલનો એનો આકૃતિ ઉપરથી આપણે ખ્યાલ મેળવો કે ભાઈ કેપેસિટર સંપૂર્ણ ચાર્જ કરેલું હોય તો કેપેસિટરમાંથી વિદ્યુત પ્રવાહ એનું વહન થશે, પણ ધીમે ધીમે વિદ્યુત પ્રવાહ વધશે અને વિદ્યુત ક્ષેત્રમાં ઉર્જા ઘટતી ગઈ અને ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જા વધતી ગઈ, પછી ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જા ઘટતી ગઈ, વિદ્યુત ક્ષેત્રમાં ઉર્જા વધતી ગઈ. આમ ઇન્ડક્ટર થકી કેપેસિટરમાં વિદ્યુત ભારનું શું થતું હતું, દોલનો થતા હતા. એ આપણે જોયું. હવે આપણે આ વસ્તુ જે છે એને સૈદ્ધાંતિક રીતે સમજવાની છે, મેથેમેટિકલી સમજવાની છે. તો જો તો અહીંયા મેં તમને ગયા લેક્ચરમાં એના વિશે થોડીક ચર્ચા કરી હતી કે ભાઈ ધારી લો કે આ કેપેસિટર હોય એની આપણે વચ્ચેની પરિસ્થિતિ લઈએ તો આ ઇન્ડક્ટર છે અને માનો કે ટી સમયે પ્રવાહ I વહેતો હોય તો જો તમે A થી ફરી પાછા એ બિંદુ પાસે આવો કિર્ચોફના નિયમ પરથી, તો મેં તમને એનું વિકલ સમીકરણ પણ સાબિત કરાવ્યું હતું. શું હતું? અહીંયાથી આવો તો જો તો અહીંયા ઉપર વિદ્યુતભાર Q હોય, તારા વોલ્ટેજ Q/C, આના LdA/dt, આ છેડો પ્લસ આ માઇનસ. તો અહીંયા આવું આવતું હતું કે અહીંયાથી આવો તો વોલ્ટેજ વધે Q/C, તો કે Q/C. તો પ્લસ થી માઇનસ તરફ ગયા તો વોલ્ટેજ ઘટે. આના વોલ્ટેજ કેટલા હોય? LdA/dt, તો માઇનસ LdA/dt ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણને આપણે આમ લખ્યું હતું કે માઇનસ L dA/dt પ્લસ Q/C ઇઝ ઇક્વલ ટુ 0. જ્યાં I બરાબર શું હતું? જો મારે આ સમીકરણને વિદ્યુતભારના સમીકરણમાં ફેરવવું હોય તો I બરાબર માઇનસ dQ/dt, કારણ કે વિદ્યુતભાર સમય સાથે ઘટે છે. તો અહીંયા હું I બરાબર માઇનસ dQ/dt લખું તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો અહીંયા આવી જશે L d2Q/dt². કેમ કે ઓલરેડી dQ/dt તો હતા જ અને I નું પાછું વિકલન થયું એટલે બે વાર વિકલન અહીં આવ્યું વિદ્યુતભારનું, પ્લસ Q/C. પ્લસ Q/C ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? 0. તેથી આપણું સમીકરણ આવું આપણે સાબિત કર્યું હતું, d2Q/dt² પ્લસ Q/LC ઇઝ ઇક્વલ ટુ 0. જે વિદ્યુતભારનું અહીંયા એક વિકલ સમીકરણ મળ્યું. અને આજે વિદ્યુતભારનું તમને વિકલ સમીકરણ મળ્યું હતું એ શુદ્ધ સરળ આવર્ત ગતિ ના વિકલ સમીકરણ જેવું છે. જો તો અહીંયા જે શુદ્ધ સરળ આવર્ત ગતિ ગતિના વિકલ સમીકરણ જેવું છે. શું હતું શુદ્ધ સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ? યાદ કરો તો d2x upon dt² પ્લસ ω²x ઇઝ ઇક્વલ ટુ 0. જો તો આવું વિકલ સમીકરણ હતું. એ સ્થાનાંતરનું વિકલ સમીકરણ હતું અને અહીંયા કોનું છે? વિદ્યુતભારનું. શું કરતા હતા એમાં તમે યાદ કરો તો જો તો આ રીતે તમે એટલે કે એક સ્પ્રિંગ હોય એના છે એમ દળનો એક બ્લોક બાંધી દીધો હોય. હવે આ સ્પ્રિંગને તમે નીચે તરફ ખેંચીને છોડી દો તો આને તમે શું કહેતા હતા? મહત્તમ સ્થાનાંતર એમ. બરાબર. તો આપણે શું ભણ્યા હતા અહીંયા? તો કે ભાઈ પેલા કેપેસિટર મહત્તમ ચાર્જ કરેલી સ્થિતિમાં હતું. તો તમે આ બ્લોકને અહીંયા એ સુધી ખેંચીને રાખ્યો તો જો તો અહીંયા કઈ ઉર્જા મહત્તમ થઈ? તો કે ભાઈ સ્થિતિ ઉર્જા મહત્તમ, ગતિ ઉર્જા 0. અહીંયા શું હતું મહત્તમ? તો કે અહીંયા વિદ્યુતભાર મહત્તમ છે, વિદ્યુત પ્રવાહ 0 છે. પછી જેવું તમે આને છોડી દેશો એટલે શું થાય? જો તો એનો વેગ વધતો જાય અને મધ્યમાં સ્થાને શું થાય? વેગ મહત્તમ થાય. અને વેગ મહત્તમ થાય ત્યારે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા 0. જ્યારે આપણે શું થયું હતું? તો કે પ્રવાહ મહત્તમ, અહીંયા વેગ મહત્તમ, તો આપણે પ્રવાહ મહત્તમ હતો અને વિદ્યુતભાર 0 થઈ ગયો હતો. ફરી પાછું શું થાય? તો કે ભાઈ અહીંયા પાછી સ્પ્રિંગ અહીંયા સુધી સંકોચન પામશે. ફરી પાછો અહીંયા સ્થાનાંતર મહત્તમ થઈ ગયું તો પાછો વિદ્યુતભાર મહત્તમ થઈ ગયો તો પણ પોલારિટી બદલાઈ ગઈ હતી. બરાબર. આમ અહીંયા સુધી વેગ વધ્યો, પાછો વેગ ઘટવા માંડ્યો. તો આપણે જોયું હતું કેપેસિટર ડિસ્ચાર્જ થાય, જ્યારે કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ ગયું અહીંયા સ્થાનાંતર 0 ત્યારે વેગ મહત્તમ, અહીંયા વિદ્યુતભાર 0 ત્યારે પ્રવાહ મહત્તમ. તો અહીંયા જે છે એ શુદ્ધ સરળ આવર્ત ગતિ જે હતી,
બરાબર, દોલનો ચેપ્ટરની અંદર 11મા ધોરણમાં એની જેમ જ બધી પરિસ્થિતિઓ તમને એલસી દોલક પરિપથની અંદર જોવા મળશે. તમે એનું કમ્પેરિઝન કરી અને વિચારી શકો. તો અહીંયા જે વિકલ સમીકરણ આવ્યું એલસી દોલક પરિપથનું એ કોના જેવું છે? તો કે શુદ્ધ સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણ જેવું તમને અહીંયા સમીકરણ મળે છે. તો બોલો તો આનો ઉકેલ શું હતો? બરાબર, શુદ્ધ સરળ ગતિના વિકલ સમીકરણ જેવું છે, જેનો ઉકેલ x બરાબર a sin ઓમેગા t પ્લસ phi, બરાબર, આ પ્રકારનો અહીંયા એનો ઉકેલ હતો. તો અહીંયા આપણે આનો ઉકેલ લઈએ તો શું આવશે? તો જો આનો ઉકેલ આવો હોય તો આ સમીકરણ છે કોનું સમીકરણ છે? તો કે વિદ્યુતભારનું સમીકરણ છે. તો જો સ્થાનાંતરનું સમીકરણ આવવું હોય તો વિદ્યુતભાર જેમ અહીંયા સ્થાનાંતરનું સમીકરણ એમ અહીંયા કોનું વિકલ સમીકરણ છે? વિદ્યુતભારનું. તો આનો ઉકેલ શું આવશે? આની ઉપરથી લખાવો તો Q બરાબર, બોલો અહીંયા મહત્તમ સ્થાનાંતર, જો તો અહીંયા સ્થાનાંતરને સમતુલ્ય વિદ્યુતભાર છે. તો અહીંયા મહત્તમ સ્થાનાંતર તો મહત્તમ વિદ્યુતભાર Q બરાબર Q નોટ sin ઓમેગા t પ્લસ phi એ એલસી દોલક પરિપથ પરિપથના વિકલ સમીકરણનો ઉકેલ છે. Q બરાબર Q નોટ sin ઓમેગા t પ્લસ phi એ એલસી દોલક પરિપથ એના વિકલ સમીકરણનો શું થશે? ઉકેલ થશે. બરાબર, જેવી રીતે આ સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ હતું એવી રીતે એલસી દોલક પરિપથનું વિકલ સમીકરણ. તો જો આનું સ્વરૂપ કેવું હતું ઉકેલનું? x બરાબર a sin ઓમેગા t પ્લસ phi. તો આ વિદ્યુતભારનું સમીકરણ છે. તો Q બરાબર Q નોટ sin ઓમેગા t પ્લસ phi. બરાબર, તો આ એનો ઉકેલ છે. હવે યાદ કરો કે આપણે જે કેપેસિટર લીધું હતું પ્રારંભમાં એ સંપૂર્ણ ચાર્જ કરેલી સ્થિતિમાં હતું. તો આપણે જે પરિસ્થિતિ પ્રમાણે એલસી દોલનો કરાવ્યા એ પરિસ્થિતિ પ્રમાણે હું વિચારું તો t બરાબર 0 સમયે, બોલો આપણે જે પરિસ્થિતિ પ્રમાણે એલસી દોલનો કરાવ્યા કેપેસિટર સંપૂર્ણ ચાર્જ હતું. તો t બરાબર 0 સમયે Q બરાબર શું થશે? Q નોટ. આ સમીકરણમાં જો તો t0 મૂકો તો અને t બરાબર 0 સમયે વિદ્યુતભાર કેપેસિટર ઉપર મહત્તમ હતો. બરાબર, તો જો તો આ સમીકરણ ઉપરથી તમને શું લખાવી શકો? જેમાં phi એટલે પ્રારંભિક કળા. તો Q બરાબર Q નોટ sin phi 0 સમયે. આ સમીકરણને હું આમ લખી શકું, ટાઈમ 0 લખું તો. અને Q બરાબર Q નોટ sin phi પણ 0 સમયે તો શું હતું? Q બરાબર Q નોટ. તો બોલો કેટલો વિદ્યુતભાર હતો 0 સમયે? તો કે Q નોટ. તો અહીંયા મારે Q નોટ મૂકવા પડે તો sin phi ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 1. તેથી sin phi ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયા? 1. અને તેથી phi બરાબર શું આવી ગયા? pi/2 પ્રારંભિક કળા. શું મેં કીધું સમજો તમે કે આપણે જે કેપેસિટર લીધું હતું પ્રારંભમાં તો સંપૂર્ણ ચાર્જ કરેલું હતું. જો પ્રારંભમાં સંપૂર્ણ ચાર્જ કરેલું હોય તો આ સમીકરણ ઉપરથી જો તો ટાઈમ 0 મૂકો અને ટાઈમ 0 મૂકો તો સમીકરણ બી નું Q બરાબર Q નોટ sin phi. પ્રારંભમાં પણ કેટલો વિદ્યુતભાર હતો 0 સમયે? તો કે Q નોટ. તો Q બરાબર હું Q નોટ મૂકું. બરાબર, તો અહીંયા આપણે આમ લખીએ T બરાબર 0 સમયે Q બરાબર તો શું છે? Q નોટ. તો આ સમીકરણને હું કેમ લખી શકું? લખાવો તમે. બોલો 0 સમયે વિદ્યુતભાર કેટલો છે? Q નોટ. તો અહીંયા હું Q નોટ લખું, અહીંયા Q નોટ sin, બોલો ટાઈમ 0 તો આ 0 sin phi. તો sin phi ની કિંમત 1 આવી. તો phi બરાબર શું આવી ગયા? pi/2. અને તેથી આપણે જે પરિસ્થિતિ વિચારી એમાં પ્રારંભિક કળા આપણા સમીકરણની અંદર પ્રારંભિક કળા આપણને કેટલી મળી? pi/2. બરાબર, આપણે જે પરિસ્થિતિ પ્રમાણે એલસી દોલનો કરાવ્યા એમાં વિકલ સમીકરણનો ઉકેલ આવો છે જેમાં પ્રારંભિક કળા phi બરાબર શું મળે છે આપણને? pi/2. તો આપણું વિકલ સમીકરણનો ઉકેલ છે એ પ્રારંભિક કળા સાથે લખીએ તો વિદ્યુતભાર Q નું વિકલ સમીકરણનો ઉકેલ એ તમને આવો મળ્યો. Q બરાબર Q નોટ sin ઓમેગા t પ્લસ pi/2. એટલે કે Q બરાબર Q નોટ cos ઓમેગા t. તો હવે આ તમને ફાઇનલ ઉકેલ મળ્યો. કોનો ઉકેલ મળ્યો?
એલસી દોલક પરિપથ જે છે એના વિકલ સમીકરણનો ઉકેલ આવો છે. આપણે જે પરિસ્થિતિ વિચારી એ પરિસ્થિતિ પ્રમાણે, કેમ કે આપણે જે પરિસ્થિતિ વિચારી એમાં કેપેસિટર સંપૂર્ણ ચાર્જ કરેલી સ્થિતિમાં છે એટલે એનું વિકલ સમીકરણનો ઉકેલ આવો થશે. Q બરાબર Q0 cos ઓમેગા t. આની ઉપરથી પ્રવાહનું સમીકરણ મેળવીએ તો પ્રવાહનું સમીકરણ શું થશે જો તો અહીંયા, તો કોઈ પણ સમયે મારે પરિપથમાં પ્રવાહ જાણવો હોય તો હું પ્રવાહ કેટલો, આની મદદથી તમે કોઈ પણ સમયે કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર જાણી શકો છો. તો કોઈ પણ સમયે મારે, આપણે જે પરિસ્થિતિની વાત કરી એમાં હવે મારે કોઈ પણ સમયે પ્રવાહ જાણવો હોય તો હું પ્રવાહ કઈ રીતે જાણી શકું, તો જો આનું વિકલન કરું તો I બરાબર -dq/dt અને -dq/dt, કારણ કે વિદ્યુતભાર સમય સાથે કેપેસિટર ઉપર ઘટતો જાય છે અને તેથી જો હું આનું વિકલન કરું Q નું, તો Q0 અચળ છે જેને હું બહાર લઈ લઉં, -d/dt cos ઓમેગા t. બોલો cos નું વિકલન શું થશે, માઇનસ સાઇન માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, તો Q0 ઓમેગા sin ઓમેગા t. આ તમને પ્રવાહનું સમીકરણ મળ્યું. બરાબર, તો અહીંયા આપણને આ કોનું સમીકરણ મળે છે, પ્રવાહનું સમીકરણ, જેમાં Q0 ઓમેગા એ શું થશે, મહત્તમ પ્રવાહ, જ્યારે sin ઓમેગા t ની કિંમત 1 આવશે ત્યારે, જ્યાં Q0 ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થશે, I0. તેથી I બરાબર I0 sin ઓમેગા t. બરાબર, તો મહત્તમ પ્રવાહ એલસી દોલક પરિપથમાં કેટલો થયો, Q0 ઓમેગા. કેટલો થશે મહત્તમ પ્રવાહ, Q0 ઓમેગા. બરાબર, તો આ મહત્તમ પ્રવાહનું સમીકરણ થયું I બરાબર I0 sin ઓમેગા t. શું મળશે તમને, મહત્તમ પ્રવાહ Q0 ઓમેગા. બરાબર, તો આ રીતે આપણે વિદ્યુતભાર અને વિદ્યુત પ્રવાહના સમીકરણો મેળવા. પછી એક વસ્તુ અહીંયા ઈ પણ નોટ કરવા જેવી છે કે શુદ્ધ સરળ આવર્ત ગતિમાં ઓમેગા સ્ક્વેર, જેમાં ઓમેગા બરાબર શું હતા, √k/m. જો તમને યાદ હોય તો શુદ્ધ સરળ આવર્ત ગતિમાં ઓમેગા બરાબર હતું √k/m અને તેથી ઓમેગા સ્ક્વેર બરાબર શું આવશે, k/m. બરાબર, હવે અહીંયા જુઓ તો ઓમેગા સ્ક્વેર, જો તો અહીંયા q તો અહીંયા x, બરાબર, તો અહીંયા q તો અહીંયા x, તો ઓમેગા સ્ક્વેર ની જગ્યાએ શું આવી ગયું, 1/LC. બરાબર, ઓમેગા એ શું હતી, એલસી દોલક યાંત્રિક દોલનોની આવૃત્તિ, તો અહીંયા શું આવી ગયું, 1/LC. તો જો આ બે સમીકરણને સરખાવું તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે શું લખી શકીએ, 1/LC. અહીં I બરાબર I0 sin ઓમેગા t અને Q બરાબર Q0 cos ઓમેગા t, જ્યાં ઓમેગા બરાબર 1/√LC. બરાબર, જે શું થશે, વિદ્યુત ભારના દોલનોની આવૃત્તિ છે. બરાબર, આ બે સમીકરણને સરખાવો તો જો તો અહીંયા ઓમેગા સ્ક્વેર ની જગ્યાએ અહીંયા શું આવી ગયું, LC, અને ઓમેગા સ્ક્વેર બરાબર LC, તો ઓમેગા બરાબર 1/√LC. તો E 1/LC એ એલસી દોલક પરિપથની શું થઈ, આવૃત્તિનું સમીકરણ થયું, એનું સૂત્ર થયું ઓમેગા બરાબર 1/√LC. અને મહત્તમ પ્રવાહ શું થશે, Q0 ઓમેગા. હવે જો આપણે આનો આલેખ દોરીએ તો આનો આલેખ આપણને કેવો મળશે, તો હવે આપણે આના આલેખની ચર્ચા કરીએ. તો Q બરાબર શું આપણે લઈએ, વાત હતી Q બરાબર Q0 cos ઓમેગા t, I બરાબર I0 sin ઓમેગા t, જ્યાં I0 બરાબર શું છે, તો કે Q0 ઓમેગા અને ઓમેગા બરાબર શું છે, 1/√LC. બરાબર, તો હવે જો આનો આલેખ દોરું તો સૌથી પહેલા હું વિદ્યુતભાર અને સમયનો આલેખ દોરું કે ભાઈ કેપેસિટર સૌથી પહેલા મહત્તમ ચાર્જ કરેલી સ્થિતિમાં હતું, પ્રવાહ 0 હતો. બરાબર, એ બધું આપણે જોઈ ગયા આકૃતિમાં. તો અહીંયા જો એનો આલેખ દોરું તો જો તો વિદ્યુતભારનો આલેખ કયો આલેખ આવશે, કોસ વિધેયનો આલેખ આવશે. તો વિદ્યુતભારનો આલેખ અહીંયા કોસ વિધેય પ્રમાણે આવશે. જો તો આ રીતે Q વિરુદ્ધ T નો આલેખ.
અહીંયા હું 0 લખી નાખું, T/4, T/2, 3T/4 અને અહીંયા આવી ગયા T. અને જો હું પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ દોરું તો ઈ આલેખ કેવો આવશે? સાઈન વિધેયનો આલેખ આવશે. ઈ આલેખ કંઈક આવી રીતે આવશે, T/4, T/2, 3T/4 અને અહીંયા T. હવે અહીંયા તમે બે આલેખ ઉપરથી વિચાર કરો કે પેલા વિદ્યુતભાર મહત્તમ છે. જો તો અહીંયા પરિપથમાં એસી દોલક પરિપથમાં જ્યારે વિદ્યુતભાર મહત્તમ હતો કેપેસિટર ઉપર ત્યારે પ્રવાહ કેટલો હતો? 0. જો તો અહીંયા બરાબર. પછી શું થયું તો કે T/4 સમયે વિદ્યુતભાર 0 થઈ ગયો કેપેસિટર ઉપર, ત્યારે પ્રવાહ મહત્તમ. તમે જો આકૃતિ નંબર 3 માં તો પ્રવાહ મહત્તમ, વિદ્યુતભાર 0 થઈ ગયો. પછી T/2 સમયે શું થયું? પ્રવાહ 0 થઈ ગયો ત્યારે વિદ્યુતભાર પાછો મહત્તમ થઈ ગયો, પણ પોલારિટી બદલાઈ ગઈ હતી. પછી શું થયું તો ફરી પાછો પ્રવાહ મહત્તમ થયો, અને પ્રવાહ જ્યારે મહત્તમ થયો 3T/4 સમયે ત્યારે કેપેસિટર ઉપર વિદ્યુતભાર 0 થઈ ગયો હશે, એ પણ તમે આકૃતિમાં જુઓ. અને ફરી પાછા હતા ત્યાં ને ત્યાં પ્રવાહ 0, તો ફરી પાછું એક દોલન અહીંયા પૂરું થયું. તો આવી રીતે અહીંયા તમે વિચારી શકો કે વિદ્યુતભારનું પણ દોલન થશે, વિદ્યુત પ્રવાહનું પણ દોલન થશે અને ઉર્જાનું પણ દોલન થશે. જ્યારે આનું એક દોલન પૂરું થશે ત્યારે ઉર્જાના કેટલા દોલન પૂરા થશે? 2 દોલન પૂરા થશે. બરાબર. જોઈ લો અહીંયા ઉર્જા મહત્તમ, વિદ્યુતભાર મહત્તમ એટલે ફરી પાછી 0, પછી આ માઇનસમાં મહત્તમ થયા પણ ઉર્જા તો ધન જ આવશે, તો ફરી પાછી ઉર્જા મહત્તમ થઈ ગઈ એટલે એક દોલન પૂરું થયું. ફરી પાછું છે જો તો 0, ફરી પાછું મહત્તમ. તો આવી રીતે વિદ્યુતભારનું એક દોલન થશે ત્યારે ઉર્જાના કેટલા દોલન થશે? 2. તો એલસી દોલક પરિપથની વિદ્યુતભારની આવૃત્તિ કરતા ઉર્જાની આવૃત્તિ કેટલા ગણી થશે? 2 ગણી થશે. બરાબર. તો આવી રીતે તમે એના આલેખ દોરી શકો. બીજું કે અહીંયા જે આપણે પરિસ્થિતિ વિચારી છે એ શુદ્ધ સરળ આવત ગતિની પરિસ્થિતિ વિચારી છે. કોઈ પ્રકારની ઉર્જા વ્યય પામતી નથી. જો ઉર્જા વ્યય ન પામતી હોય તો કુલ ઉર્જા કેવી રહી? તો કે કુલ ઉર્જા અચળ રહી. બરાબર. તો અહીંયા આપણે આદર્શ પરિસ્થિતિ પ્રમાણે એવું સાબિત પણ કરી શકીએ કે અહીંયા કુલ ઉર્જા અચળ રહી છે. પેલા કેપેસિટરમાં ઉર્જા મહત્તમ હતી, પછી કેપેસિટરમાં ઉર્જા ઘટી તો ઇન્ડક્ટરમાં ઉર્જા વધી, ઇન્ડક્ટરમાં ઉર્જા મહત્તમ થઈ તો કેપેસિટરમાં ઉર્જા 0 થઈ. આમ ઉર્જા જે છે એ કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં આવી, ઇન્ડક્ટરમાંથી કેપેસિટરમાં આવી, કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં આવી. આમ ઉર્જા પણ છે એનું પણ શું થાય છે? દોલનો થાય છે. ઉર્જા આમાંથી આમાં આવે છે, ફરી પાછી આમાંથી આમાં આવે છે. તો આવી રીતે ઉર્જા પણ છે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં, એટલે કે ઉર્જા પણ ઈ અને બી વચ્ચે દોલનો કરે છે. અહીંયા ઉર્જાનું ઈ અને બી વચ્ચે દોલન થાય છે. એટલે કે પેલા ઉર્જા સંપૂર્ણપણે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં હોય, ફરી પાછી બધી ઉર્જા ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં હોય, પ્રવાહ મહત્તમ હોય ત્યારે ફરી પાછો વિદ્યુતભાર મહત્તમ થાય, બધી ઉર્જા વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં, ફરી પાછો પ્રવાહ મહત્તમ થાય, બધી ઉર્જા ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં. બરાબર. પણ અહીંયા ઉર્જાનો કોઈ વ્યય થતો નથી. આપણે આદર્શ પરિસ્થિતિ વિચારી છે તો કુલ ઉર્જા કેવી રહેતી હશે? અચળ રહેતી હશે. એ પણ આપણે સાબિત કરી શકીએ. જો તો કે એસી દોલક પરિપથની કુલ ઉર્જા અચળ છે આદર્શ પરિસ્થિતિમાં. ઇન્ડક્ટરનો અવરોધ જો હું 0 લઈ લઉં આદર્શ પરિસ્થિતિ પ્રમાણે તો કુલ ઉર્જા કેવી થશે? અચળ થશે. એવું આપણે અહીંયા સાબિત કરીએ. એ આપણું છે ઉદાહરણ નંબર 7.11. બરાબર છે કે ભાઈ જો તમે આંતરિક અવરોધ 0 લઈ લો પરિપથનો તો કુલ ઉર્જા જે છે એ અચળ છે એવું સાબિત કરો. જો અહીંયા આપણે આંતરિક અવરોધ એટલે કે ઇન્ડક્ટરનો અવરોધ, કનેક્ટિંગ વાયરનો અવરોધ જો આપણે 0 લઈ લઈએ, બરાબર, તો પરિપથની કુલ ઉર્જા હંમેશા કેવી રહેશે? અચળ જ રહેશે. બરાબર. આવું આપણે સાબિત કરીએ તો માનો કે t બરાબર 0 સમયે કેપેસિટર પર Q0 વિદ્યુતભાર છે. કેટલો વિદ્યુતભાર છે કેપેસિટર ઉપર? Q0 વિદ્યુતભાર છે. અને તેથી બધી ઉર્જા કયા સ્વરૂપમાં હશે? વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં. વિદ્યુત પ્રવાહ 0 છે. બરાબર. તો t બરાબર 0 સમયે કેપેસિટર પર Q0 વિદ્યુતભાર છે અને પ્રવાહ I બરાબર 0. તેથી તંત્રની બધી ઉર્જા કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં છે.
વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં જો બધી ઉર્જા હોય તો એ બધી ઉર્જા કેટલી? તો કે E બરાબર એને હું E1 નામ આપી દઉં તો Q0² બાય 2 ટાઈમ્સ C. અત્યારે બધી ઉર્જા કેપેસિટરના સ્વરૂપમાં, કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં છે, જેનું મૂલ્ય છે Q0² બાય 2C. પછી માની લો કે હું T સમય માટે વિચારું કે T બરાબર T સમયે કેપેસિટર પર Q વિદ્યુતભાર છે તથા પરિપથમાં વહેતો પ્રવાહ E કેટલો છે? માની લો કે I જેટલો પ્રવાહ વહી રહ્યો છે. તો આ સ્થિતિમાં ઉર્જા કેટલી હશે? E2 બરાબર, તો કે હવે ઉર્જા હશે Q² બાય 2C પ્લસ હાફ Li². તો આ ઉર્જા, આ જે ઉર્જા છે એ પણ આના જેટલી જ હશે. એટલે કે કુલ ઉર્જા અચળ હોય એવું આપણે સાબિત કરવું છે. એટલે કે આ બંને ઉર્જાનો સરવાળો પણ છે આના જેટલો જ થાય એવું મારે સાબિત કરવું છે. અમુક ઉર્જા વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં છે, અમુક ઉર્જા હવે ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં છે, પણ કુલ ઉર્જાનું મૂલ્ય છે આના જેટલું જ હોય એવું મારે સાબિત કરી દઉં. એવું કહી શકાય કે કુલ ઉર્જા હંમેશા કેવી રહેશે? અચળ રહેશે આદર્શ પરિસ્થિતિમાં. તો જો અહીંયા હું આપણે સાબિત કરીએ તો Q² બાય 2C બરાબર પ્લસ હાફ Li². બરાબર, જ્યારે પ્રવાહ I વહેતો હોય ત્યારે. હવે આ સમીકરણમાં આપણે જાણીએ છીએ કે અહીં Q બરાબર શું છે? તો કે Q0 cos ઓમેગા t. I બરાબર શું છે? તો કે I0 sin ઓમેગા t તથા I0 બરાબર શું હતા? તો કે Q0 ઓમેગા અને ઓમેગા² બરાબર શું છે? 1/LC. આવું આપણે હમણાં થિયરીના લેક્ચરમાં જોઈ ગયા. તો ચલો આને જો હું અહીંયા એપ્લાય કરું તો શું આવશે? E2 બરાબર, બોલો Q ની બદલે હું શું લખી શકું? Q0² cos² ઓમેગા t upon 2C પ્લસ હાફ L I² ની બદલે હું શું લખી શકું? I0² sin² ઓમેગા t. હવે મારે આખા સમીકરણને છે ને એ Q અને C ના ફોર્મેટમાં ફેરવવું છે, કેમ કે મારે આનો આન્સર આના જેવો લાવવો છે. એના માટે હું અહીંયા ફેરફાર કરું, I0² ની બદલે હું શું લખી નાખું? Q0² ઓમેગા² અને ઓમેગા² ની બદલે શું લખું? 1/LC. તો જો તો આમ લખું Q0² બાય 2C cos² ઓમેગા t પ્લસ હાફ L I² ની બદલે શું લખું? Q0² ઓમેગા² ને ઓમેગા² બરાબર હું શું લખી નાખું? 1/LC sin² ઓમેગા t. જો તો એક વાર LL ઉડી ગયા તો શું આવી ગયું? Q0² બાય 2C sin² ઓમેગા t, Q0² બાય 2C cos² ઓમેગા t. તો Q0² બાય 2C cos² ઓમેગા t પ્લસ sin² ઓમેગા t. તો sin² વત્તા cos² ઇઝ ઇક્વલ ટુ 1 થાય. તો આનો આન્સર શું આવી ગયો? Q0² બાય 2C. તો જોઈ લો E1 બરાબર શું સાબિત કર્યું તમે? E2. એનર્જીનું મૂલ્ય સમાન રહી છે કોઈ પણ પરિસ્થિતિમાં, બરાબર. અને આની કિંમત જે છે Q² બાય 2C, અને જ્યારે પ્રવાહ મહત્તમ હોય ત્યારે એનર્જી કેટલી હશે? તો કે હાફ L I0². જ્યારે પ્રવાહ મહત્તમ હોય ત્યારે એનર્જી કેટલી હોય? તો કે હાફ L I0². તો આની કિંમત પણ તમે Q0² બાય 2C જેટલી સાબિત કરી શકો, તો આની કુલ કિંમત પણ તમે આના મૂલ્યની સાબિત કરી શકો, બરાબર. પણ એની કોઈ જરૂર નથી, પણ અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ આનો સરવાળો જે છે ઈ આના મૂલ્ય જેટલો જ આવે છે, બરાબર. એટલે કે કોઈ પણ પરિસ્થિતિમાં છે કુલ ઉર્જા કેવી રહેતી હોય? અચળ રહેતી હોય. હવે આપણે આ કેવી પરિસ્થિતિની વાત કરી? તો કે આપણે આદર્શ પરિસ્થિતિની વાત કરી, પણ ક્યારેય વાસ્તવમાં આદર્શ પરિસ્થિતિ ન હોય. જેવી રીતે 11મા ધોરણમાં તમે યાંત્રિક દોલનો માટે જોયું હતું કે ભાઈ એમાં યાંત્રિક દોલનો થતા હતા અનંત સમય સુધીની તમે વાત કરતા, પણ વાસ્તવમાં આવું ક્યારેય ન હોય. આંતરિક અવરોધ તો હોવાનો જ, ઉર્જા વ્યય તો પામશે જ. કોઈ પણ ઇન્ડક્ટર અવરોધ વિનાનું ન હોય, અને જો કોઈ પણ ઇન્ડક્ટર અવરોધ વિનાનું ન હોય તો અહીંયા ઉર્જાનો વ્યય તો સમય સાથે થશે. એટલે કે આ દોલનો અનંત સમય સુધી રહેવાના નથી, બરાબર. આપણે એવું કીધું કે ઉર્જા હંમેશા માટે અચળ રહેશે, માત્ર ઇન્ડક્ટરમાંથી કેપેસિટરમાં ને કેપેસિટરમાંથી ઉર્જા ઇન્ડક્ટરમાં જતી રહેશે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઉર્જા વિદ્યુત ક્ષેત્ર ઉર્જામાં, વિદ્યુત ક્ષેત્ર ઉર્જા ચુંબકીય ક્ષેત્ર ઉર્જામાં
રૂપાંતરિત થયા કરશે, આ દોલનો ચાલ્યા કરશે અનંત સમય સુધી, એવું આપણે શુદ્ધ સરળ આવર્ત ગતિ પ્રમાણે એવું વિચારી શકીએ. આ સમીકરણ પ્રમાણે આપણે એવું વિચારી શકીએ. પણ ત્યારે આદર્શ પરિસ્થિતિમાં પણ આદર્શ પરિસ્થિતિ શક્ય નથી. અને આદર્શ પરિસ્થિતિ શક્ય નથી એટલે કે એલસી દોલક પરિપથ છે એમાં બરાબર છે, જો ઇન્ડક્ટરનો અવરોધ R હોય તો I2R અનુસાર ઉર્જા ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં વ્યય પામશે. બરાબર, એટલે કે જે એલસી દોલક પરિપથ આપણો હતો બરાબર, એમાં અહીંયાથી આમાંથી આમાં ઉર્જાનું દોલન થતું હતું. પણ એ વિદ્યુત પ્રવાહ વહેવાનો શરૂ હોય એ સમય દરમિયાન છે ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે અને સમય સાથે ધીમે ધીમે ઉર્જા ઘટતી જશે. એટલે ઉષ્મા ઉર્જા સ્વરૂપે માની લો કે તમે એવો પરિપથ બનાવી પણ શક્યા કે જેમાં અવરોધ R0 છે, તેમ છતાં પણ અહીંયા કોનું દોલન થાય છે તો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉર્જામાં ફેરફાર થાય છે. અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં જો ફેરફાર થાય તો આપણે એવું ભણી ગયા કે વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર છે શું ઉત્પન્ન કરે, ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર અવકાશમાં શું ઉત્પન્ન કરે, વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના ફેરફારો છે અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરાવશે. અને વિદ્યુત ચુંબકીય તરંગોનું જો ઉત્સર્જન થતું હોય તો એ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન એ શું છે, વિદ્યુત ચુંબકીય તરંગો એક પ્રકારની ઉર્જા છે. તો અહીંયા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના દોલનો થાય છે જે અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરાવે છે, જે એક પ્રકારની ઉર્જા છે. એટલે અવકાશમાં છે ધીમે ધીમે શું થાય, ઉર્જા વિદ્યુત ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ફેલાતી જાય અને આની ઉર્જા શું થાય, ઘટતી જશે. પણ તમે એક વસ્તુ વિચાર કરો કે તમે આ ધારો એ મૂલ્યના છે એ તરંગો ઉત્પન્ન કરી શકો, કેમ કે આની આવૃત્તિનું સૂત્ર શું હતું, ઓમેગા બરાબર 1/√LC. તો એટલી આવૃત્તિ વાળા વિદ્યુત ચુંબકીય તરંગોનું અહીંયાથી વિસર્જન થશે. આદર્શ પરિસ્થિતિ ક્યારેય શક્ય નથી. તો આ એલસી દોલક પરિપથ વડે તમે અવકાશમાં છે વિદ્યુત ચુંબકીય તરંગો છે વિસર્જિત કરી શકો જેની આવૃત્તિ આની આવૃત્તિ જેટલી હોય, ઓમેગા બરાબર 1/√LC. તો અહીંયા હું એવું કહી શકું કે અહીં તંત્રમાં બદલાતું વિદ્યુત તથા ચુંબકીય ક્ષેત્ર અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. અને વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે એટલે ધીમે ધીમે તંત્રમાં ઉર્જા ઘટતી જશે અને ઘટતી જશે એટલે દોલનો શું થાય, ધીમે ધીમે પછી બંધ થતા જાય. અને તેથી જો મારે એની આકૃતિ દોરવી હોય તો એની આકૃતિ હવે એનો ખરેખર જો મારે એનો આલેખ વાસ્તવિક રીતે દોરવો હોય તો એનો આલેખ હું આવી રીતે દોરી શકું. જો તો માની લો કે આ વિદ્યુત ભાર Q અને આ સમય T હોય તો જો તેના દોલનો સમય સાથે શું થશે, નાના થતા જશે, ઘટતા જશે. અને વિદ્યુત ભાર ઘટતો ગયો મતલબ કે એનર્જી ઘટતી ગઈ Q²/2C આ રીતે. અને ધીમે ધીમે આ દોલનો શું થાય, મંદ પડતા જશે અને પછી આ દોલનો બંધ થઈ જશે. બરાબર. તો વાસ્તવિક પરિસ્થિતિ કંઈક આવી હશે. પણ આપણે કઈ પરિસ્થિતિ ભણ્યા, આદર્શ પરિસ્થિતિ ભણ્યા. પણ રિયલમાં છે એ ક્યારે આદર્શ પરિસ્થિતિ હોઈ શકે નહીં. એટલે એલસી દોલક પરિપથમાં છે ઉર્જાના દોલનો તો થાય છે પણ એ અનંત સમય સુધી શરૂ નહીં રહી. ઉર્જા ધીમે ધીમે શું થાય, વ્યય પામતી જતી હોય. એટલે એ દોલનો હંમેશા માટે શરૂ રહે નહીં. બરાબર. તો આપણે આ એલસી દોલનો વિશે ચર્ચા કરવાની હતી જે આપણે કરી. બહુ આઈએમપી સવાલ છે એટલે તમે ટેક્સ્ટ બુક માંથી છે વ્યવસ્થિત રીતે લખી લેજો, મટીરિયલ માંથી વ્યવસ્થિત રીતે લખી લેજો. બરાબર. આવતા લેક્ચરમાં આપણે ટ્રાન્સફોર્મર શરૂ કરશું.